નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મ જયંતિ। રાજઘાટ અને વિજયઘાટ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના દિગ્ગજોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ। પોરબંદરના કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન। ગાંધીજીને ગણાવ્યા સત્ય અને અહિંસાના પૂજારી। અમદાવાદના ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠમાં યોજાઈ પ્રાર્થના સભા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીજીના આદર્શોને અનુસરવા કરી અપીલ। પોરબંદરના સુદામા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું શ્રમદાન। ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલે કરી સફાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના પંચદેવ મંદિર પરિસરમાં આયોજિત સફાઈ અભિયાનમાં જોડાયા। સ્વચ્છ ભારત અભિયાનને આજે 10 વર્ષ થયા પૂર્ણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી સફાઈ। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 9,600 કરોડની સ્વચ્છતા યોજનાની પ્રધાનમંત્રીએ કરાવી શરૂઆત। પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વચ્છતા મારા માટે જનશક્તિના સાક્ષાત્કારનો પર્વ। ઝારખંડને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે 83,300 કરોડના વિકાસ કામોની ભેટ। જનજાતીય સમુદાય સાથે કરશે સંવાદ। રાંચીમાં ભાજપની પરિવર્તન યાત્રાની કરાવશે શરૂઆત। હરિયાણાના ચૂંટણી મેદાનમાં ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉતારી નેતાઓની ફોજ। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી 2 સ્થળે ગજવશે જાહેર સભા। મનીષ સિસોદિયા પણ આમ આદમી પાર્ટી માટે કરશે પ્રચાર। મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 3 લોકોના મૃત્યુ। ગાઢ ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત। આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના તહેવાર પહેલા ખેલૈયાઓમાં થનગનાટ। તડકો નીકળતા ગરબા આયોજકોએ શરૂ કરી તૈયારીઓ। સુરક્ષા અંગે પોલીસ પણ સજ્જ। કાયદો વ્યવસ્થા જાળવી મોડી રાત સુધી ગરબા રમવાની સરકારે આપી છે છૂટ। ઇઝરાયલ પર ઈરાને કર્યા હવાઈ હુમલા। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આપી ધમકી, કહ્યું ઈરાને ચૂકવવી પડશે કિંમત। અમેરિકા, બ્રિટન સહિતના દેશો ઇઝરાયલના સમર્થનમાં। હવે સમાચારો વિગતે જોઈએ। મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિના ઉપક્રમે દેશભરમાં સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં 9600 કરોડની સ્વચ્છતા સંબંધી યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને તેમણે કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા કહ્યું કે સ્વચ્છ ભારત આ સદીનું સૌથી મોટું જન નેતૃત્વવાળું જન આંદોલન છે। હાલ પ્રધાનમંત્રી વિજ્ઞાન ભવનમાં સંબોધન કરી રહ્યા છે। आओ निहाड़िए तेमનું जीवंत प्रसारण। 5000 स्टार्टअप्स रजिस्टर्ड हैं। वेस्ट टू वेल्थ में हो, वेस्ट के कलेक्शन और ट्रांसपोर्टेशन में हो, पानी के रीयूज और रिसाइकलिंग में हो, ऐसे अनेक अवसर वाटर एंड सैनिटेशन के सेक्टर में बन रहे हैं। एक अनुमान है कि इस दशक के अंत तक इस सेक्टर में 65 लाख नई जॉब्स बनेगी और इसमें निश्चित तौर पर स्वच्छ भारत मिशन की बहुत बड़ी भूमिका होगी। साथियों, स्वच्छ भारत मिशन ने सर्कुलर इकोनॉमी को भी नई गति दी है। घर से निकले कचरे आज कंपोस्ट, बायोगैस, बिजली और रोड पर बिछाने के लिए
चारकोल जैसा सामान बना रहे हैं। आज गोवर्धन योजना गांव और शहरों में बड़ा परिवर्तन ला रही है। इस योजना के तहत गांवों में सैकड़ों बायोगैस प्लांट लगाए जा रहे हैं। जो पशुपालन करते हैं किसान, कभी कभी उनके लिए जो पशु वृद्ध हो जाता है उसको संभालना एक बहुत बड़ी आर्थिक बोझ बन जाता है। अब गोवर्धन योजना के कारण वो पशु जो दूध भी नहीं देता है या खेत में काम भी नहीं कर सकता है, वो भी कमाई का साधन बन सके, ऐसी संभावनाएं इस गोवर्धन योजना में है। इसके अलावा देश में सैकड़ों सीबीजी प्लांट भी लगाए जा चुके हैं। आज ही कई नए प्लांट्स का लोकार्पण हुआ है, नए प्लांट्स का शिलान्यास किया गया है। साथियों, तेजी से बदलते हुए इस समय में आज हमें स्वच्छता से जुड़ी चुनौतियों को भी समझना जानना जरूरी है। जैसे जैसे हमारी इकोनॉमी बढ़ेगी, शहरीकरण बढ़ेगा, वेस्ट जनरेशन की संभावनाएं भी बढ़ेगी। कूड़ा कचरा ज्यादा निकलेगा और आजकल जो इकोनॉमी का एक मॉडल है यूज एंड थ्रो, वो भी एक कारण बनने वाला है। नए नए प्रकार के कूड़े कचरे आने वाले, इलेक्ट्रॉनिक वेस्ट आने वाला है। इसलिए हमें फ्यूचर की अपनी स्ट्रेटेजी को और बेहतर करना है। हमें आने वाले समय में कंस्ट्रक्शन में ऐसी टेक्नोलॉजी डेवलप करनी होगी जिससे रिसाइकल के लिए सामान का ज्यादा उपयोग हो सके। हमारी जो कॉलोनियां हैं, हमारे जो हाउसिंग है, कॉम्प्लेक्सेस है, उनको हमें ऐसे डिजाइन करना होगा कि कम से कम जीरो की तरफ हम कैसे पहुंचे। हम जीरो कर पाए तो बहुत अच्छी बात है, लेकिन कम से कम अंतर बचे जीरो से। हमारा प्रयास होना चाहिए कि पानी का दुरुपयोग ना हो और वेस्ट पानी को ट्रीट करके इस्तेमाल करने के तरीके सहज बनने चाहिए। તો આપણે નિહાળ્યું કે સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી સંબોધન કરી રહ્યા હતા। હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે। આ બાપુની જન્મજયંતિનું 155મું વર્ષ છે, ત્યારે આજે આપણે સૌ તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ। નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ રાજઘાટ ખાતે સર્વધર્મ સંભાવ પ્રાર્થના પણ યોજાઈ હતી। મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ પોરબંદરમાં થયો અને અંગ્રેજો દ્વારા થયેલા વર્તાવે તેમને એવા હચમચાવી દીધા કે ત્યારબાદ બાપુના સંઘર્ષે આપણને સ્વતંત્ર ભારતની ભેટ આપી અને વિશ્વમાં તેઓ શાંતિ દૂત તરીકે પણ પ્રખ્યાત થયા। ગાંધી જયંતિ અંતર્ગત આજનો દિવસ આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે અમદાવાદના ગાંધી આશ્રમ હૃદયકુંજ ખાતે એક વિશેષ સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, કવિ અને વિવેચક રઘુવીર ચૌધરીના સાનિધ્યમાં આ સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું। આ પ્રસંગે સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અતુલ પંડ્યા અને કાર્તિકેય સારાભાઈ તેમજ આશ્રમવાસીઓ પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી અહીંયા 13 વર્ષ જેટલો એમના જિંદગીના રહ્યા છે। એમની તપોભૂમિ અને કર્મભૂમિ રહી છે અને બહુ સાહજિક રીતે અમને ગમતું એક અહીંયા જે એલિમેન્ટ એ છે, બહુ સાહજિક રીતે નગરજનો, બાળકો, મુલાકાતીઓ એ આવતા હોય છે અને અહીંયા જોડાતા હોય છે અને એક વાતાવરણ જેને આપણે કહીએ ને, જે ગાંધી અથવા તો હૃદયકુંજની આસપાસ હોવું ઘટે એવું અહીંયા નિર્માણ થતું હોય, એનો આનંદ છે આજે।
ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીના આદર્શોને અનુસરતા સફાઈ કાર્ય કરવામાં આવ્યું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વિદ્યાપીઠના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત 1800 લોકો પદયાત્રામાં જોડાશે અને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદા સંરક્ષણના મહાઅભિયાનમાં જોડાશે. કાર્યક્રમમાં આકાશવાણીના ગાયક વૃંદ દ્વારા ગાંધીજીના પ્રિય ભજનોની રજૂઆત કરવામાં આવી હતી. यदि मेरे गांव उन्नत होंगे, समृद्ध होंगे, विकसित होंगे, अंत्योदय जो अंतिम पंक्ति का व्यक्ति है उस तक जब तक हम जीवन की सभी सुविधाएं नहीं भेज देते तो हम भारत को पूर्ण समृद्ध और विकसित नहीं बना पाएंगे. इसलिए पूज्य बापू ने उस काल में इन सब चीजों की कल्पना ही नहीं की थी, अपितु उन्होंने अपने शिष्य और शिष्याओं की टोलियां गांव गांव के अंदर भेजने का एक अभियान चलाया था. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓ સર્વધર્મ પ્રાર્થનામાં પણ સામેલ થયા હતા. મહાત્મા ગાંધીના જન્મસ્થળે મુખ્યમંત્રીની સાથે સાથે સાંસદ મનસુખ માંડવિયા તેમજ ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તેમનું જન્મસ્થળ કીર્તિ મંદિરના નામે પ્રખ્યાત છે. વિશ્વમાં કોઈ દેશને ન મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. સ્વરાજની એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથે શાસન આપ્યું છે. દર્શક મિત્રો, વધુ કેટલાક સમાચારો જોઈશું પણ એક વિરામ બાદ. પેમેન્ટ ફેલ પણ પૈસા તો કપાઈ ગયા. ગઈ મારી મહેનતની કમાણી. થઈ જશે ભરપાઈ, ચિંતા ના કર મારા ભાઈ. જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય તો બેંક સમયસર પૈસા પાછા કરશે. નહીતર કોમ્પન્સેશનનું છે પ્રાવધાન. નહીતર આરબીઆઈના ઓમ્બડ્સમેનને ફરિયાદ કરો આપ. યોર બિલ. મારી ફીસ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સોની અને સાંસદ હેમાંગ જોશી દ્વારા મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના નગરસેવકો તેમજ વિપક્ષના નેતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે ભારત દેશ હજારો વર્ષોથી ગુલામીની જંજીરોથી જકડાયેલો હતો ત્યારે પરમ પૂજ્ય બાપુએ આપણને સૌને, સમગ્ર દેશને સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી મેળવવાની દિશામાં એમને માર્ગ ચીંધ્યો હતો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમને સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી અપાવી પણ હતી અને એ માટે તેમણે અહિંસક ચળવળ દ્વારા અંગ્રેજ સરકારનો દમ પણ તોડી દીધો હતો. ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજથી 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત અભિયાનનું લોન્ચ કર્યું હતું અને આ અભિયાનના અંતર્ગત
આ 10 વર્ષની અંદર લોકોના અંદર માનસિકતા સ્વચ્છતા માટેની, બાળકો હોય કે મોટા હોય, એમાં બદલાવ આવ્યો છે. દેશ હવે સ્વચ્છાગ્રહી બન્યો છે અને આ જ સ્વચ્છ ભારત અભિયાનને હજુ વધારે વેગ આપવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. ગાંધી એટલે અન્યાય નહીં સહન કરવું, અન્યાય સામે લડવું, કોઈનાથી બીવું નહીં. આ તમામ બાબતો ગાંધીજીના જીવન ચરિત્રમાંથી જોવા મળે. ગાંધીજી તમને મંત્ર આપીને ગયા છે કે કોઈ પણ અન્યાય સામે લડો તો ગભરાઓ નહીં. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે પંચદેવ મંદિર પરિસર ખાતે સફાઈ કરી હતી. આજના ઉપક્રમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માત્ર આજનો જ દિવસ સ્વચ્છતાને સમર્પિત નથી, પરંતુ સ્વચ્છ ભારત આપણા જીવનનો આધાર બની ગયો છે. ગાંધીનગરના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમમાં શ્રમદાન કર્યું હતું. આજે સમગ્ર રાજ્યમાં 500થી વધુ સ્થળોએ સ્વચ્છતા સેવાનું આયોજન કરવામાં આવશે. આજે વહેલી સવારે ગાંધીનગર અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું પંચદેવ મહાદેવના પરિસરમાં અધ્યક્ષ અને એમની આખી ટીમ જોડે આ પરિસરની સ્વચ્છતા માટે જે પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા આજે કરવામાં આવ્યા છે, દરેક ખૂણે ખૂણે કચરો ઉઠાવવો અને સ્વચ્છતાના સંદેશા માટેનો આજના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ બીચ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા. નાની દમણ સી ફેસ રોડથી પ્રિન્સેસ પાર્ક સુધી અલગ અલગ સેક્ટર બનાવીને વિદ્યાર્થીઓ, નેતાઓ તેમજ કર્મચારીઓએ બીચની સફાઈ કરી હતી. હર વર્ષે આખા દેશમાં અને વિદેશમાં ગાંધી જયંતિ મનાવવામાં આવે છે. આજ રોજ 17 તારીખથી સફાઈ અભિયાન ચાલુ થયું હતું અને આજે 2 ઓક્ટોબરે આપણે બીચ ક્લિનિંગ, મેગા બીચ ક્લિનિંગ કેમ્પ રાખ્યો હતો, જેમાં બધા જ ડિપાર્ટમેન્ટ, સરકારી ડિપાર્ટમેન્ટ, જનપ્રતિનિધિ, સ્કૂલના બાળકો, બચ્ચાઓ અને ગામના નાગરિકો બધા એક સાથે, કારણ કે કહે છે ને, બીચ આપણું સ્વસ્થ હોય તો આપણું શહેર બી સ્વસ્થ હોય. તો બધા જ સાથે સાથે સવારના નમો પટ પર ચપલી સીડીથી લઈને રાઈટ અપ ટુ પ્રિન્સેસ પાર્ક તક અલગ અલગ સેક્ટર્સ બાકી હતા, 7 સેક્ટર્સ, અને એ સેક્ટર્સમાં બધાની ટુકડીઓ પાર્ટી करीबन 7-8 हज़ार पब्लिक मौजूद है. बीच क्लीनिंग चालू है और हम यहाँ पे कोस्टल बीच को साफ करने आए हैं, जेट्टी बीच पे. तो आज बहुत अच्छा लगा ये सब साफ करते हुए, क्योंकि सभी लोग मतलब यहाँ पे आते हैं और कचरा फेंक के चले जाते हैं. मैं लोगों को यही संदेश देना चाहूँगी, तुम कितने भी अभियान खड़े कर लो, पर उससे कुछ होने वाला नहीं है. तुम अपने माइंडसेट को चेंज करो. अगर तुम अपना माइंडसेट चेंज करोगे तो इतने डस्टबिन या किसी को कोई करने की ज़रूरत नहीं पड़ेगी. આણંદમાં બોરસદ ખાતે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં સફાઈ અભિયાન કરીને લોકોને પોતાના ઘર સહિત શેરી અને આસપાસની જગ્યાએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમ કહેવાય કે ગાંધીજી સત્યાગ્રહી હતા, એમ નરેન્દ્રભાઈ મોદીજી સ્વચ્છતાગ્રહી છે. અને આજે જોગાનું જોગ સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે. આ દેશમાં 2 વડાપ્રધાન એવા થયા. 1965ના યુદ્ધમાં લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે ઘઉં ને અનાજની તંગી પડી ત્યારે દેશવાસીઓનો આગ્રહ કરેલો કે આપ 1 ટંક જમો, અને લોકોએ આહવાન સાથે 1 ટંક જમીને પણ દેશને આગળ લાવેલા. આજે નરેન્દ્રભાઈનું એક આહવાન, સ્વચ્છતા સાથેનો એમનો આગ્રહ, એ એક આરોગ્યની સાથે જોડાયેલો વિષય છે. આપણું આંગણું ચોખ્ખું રહે તો રોગો પણ ઓછા થાય અને આપણને એક આદત પડે, સમગ્ર દેશ ચોખ્ખો રહે, આપણું તંદુરસ્તી પણ સારી રહે, મંદુરસ્તી પણ સારી રહે. એટલા માટે થઈને આજનું આહવાનની સાથે અમે જોડાયેલા છે. આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો 155મો જન્મદિવસ છે. એ દિવસને
આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક શ્રમદાન માટેનું ખૂબ મોટું અભિયાન શરૂ થયું છે. મોદી સાહેબે દરેક આગેવાન સમાજ જીવનનું કામ કરતા હોય એમને બધાને સપ્તાહમાં ઓછામાં ઓછા 2 કલાક કે જે સેવા સપ્તાહ તરીકે એટલે કે એક સેવાના ભાવ સાથે એ કામ કરે અને એમણે સૌથી વધારે પ્રાયોરિટી સ્વચ્છતાને આપી છે. તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગાંધી જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સખી મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓનું પ્રદર્શન આયોજિત કરાયું હતું. આજે સ્વચ્છતા વિશે સ્વચ્છતામાં પણ જોડાયા અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર સ્વચ્છતા દ્વારા એવો સંદેશો આપવા માગીએ છીએ કે હવે જ્યારે દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે, જેના કારણે ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે હવે એકમાત્ર તમામ રોગોમાંથી જો બચવું હોય તો સ્વચ્છતા કર્યા વગર ચાલે એવું નથી. અને એ સ્વચ્છતા માટે લોકો આ જાગૃત થાય અને પોતાનું ઘર, પોતાનું આંગણું, પોતાનું ફળિયું, પોતાનું ગામ, પોતાનું શહેર એ સ્વચ્છ રાખે એ આજના જમાના પ્રમાણે તાતી જરૂરિયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત દીવના સિવિલ જજ અમિત કોકાટેના માર્ગદર્શનમાં વકીલ મંડળ તેમજ કોર્ટના સ્ટાફે કોર્ટના પરિસરમાં સફાઈ કરી હતી. તેમજ લોકોને પોતાના ઘર આંગણાની સફાઈ રાખવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દીવ બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમા તેમજ અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. कि हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अपील पर आज पूरे भारतवर्ष में श्रमदान करने के लिए सफाई अभियान चलाया जा रहा है. इसी के अंतर्गत हमने आज दीव कोर्ट में सफाई अभियान चलाया, जिसमें दीव कोर्ट के स्टाफ और अधिवक्ताओं ने हिस्सा लिया. सबने जमकर श्रमदान किया और हमने दीव कोर्ट के पूरे कैंपस की सफाई आज की है. મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ થતા અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. 2 વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે અમદાવાદ, ધ્રાંગધ્રા, હળવદ સહિતના વિસ્તારમાંથી આવતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. વાહન ચાલકોની માંગ છે કે બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે. આ તરફ માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દિગ્વિજય સોલંકીએ જણાવ્યું કે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરાતા કામમાં વિલંબ થઈ રહ્યો છે. કામ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસ અમે કરી રહ્યા છીએ. જે ફ્લાયઓવર બ્રિજ છે એમાં થોડી ડિઝાઇનમાં ચેન્જ કરવાનો છે, એના લીધે થઈ અને અત્યારે નિર્ણય અર્થે મૂકેલું છે. એ આવશે એટલે ફરીથી કામગીરી ચાલુ કરીશું. ઉપરાંત જે અત્યારે હયાત જે ગર્ડરને બનાવેલો છે એની ઉપર આપણે સ્લેબનું ને એનું કાસ્ટિંગનું એની કામગીરી અત્યારે ચાલુ કરેલ છે. એ બી આ ટૂંક સમયમાં 1-1.5 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. 2 વર્ષ પહેલાં 2022માં કેબિનેટ મિનિસ્ટર બ્રિજેશ મેરજા અને પૂર્ણેશ મોદી અહીંયા ખાતમુહૂર્ત કરી ગયા હતા. એ પછી 2 મહિના પછી પુલનું કામ ચાલુ થયું અને બ્રિજના કામ દરમિયાન 2 વર્ષ જેટલો સમય ગયો, હજી કામ પૂરું થતું નથી કે નથી, હજી અહીંયા કાંઈ નેઠા. અમરેલીના સરકારી શિક્ષક રાઘવ કટકિયાની મિતિયાળા ગામની પ્રાથમિક શાળામાંથી મોટા માળવડા ગામની પ્રાથમિક શાળામાં બદલી થઈ છે. શિક્ષક રાઘવ કટકિયા રઘુ રમકડું નામથી જાણીતા છે. હાલ તેઓ મોટા માળવડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ તેમની ભણાવવાની રીતથી ખૂબ જ ખુશ છે.
મિતિયાળા ગામની પ્રાથમિક શાળામાં તેઓ 9 વર્ષથી ફરજ બજાવતા હતા અને તેમની બદલી થતાં વિદ્યાર્થીઓએ ભારે હૈયે વિદાય આપી હતી. મિતિયાળા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે પણ રાઘવ કટકિયાને યાદ કરી રહ્યા છે. એક મીઠો આવકારની સાથે બિરદાવવામાં આવેલ છે. શાળાનું જોઈએ તો ભૌતિક સુવિધાની સાથે કુદરતી વાતાવરણની અંદર એક રમણીય વાતાવરણમાં બાળકો જે છે આનંદ અને કિલ્લો દ્વારા પ્રવૃત્તિ દ્વારા શિક્ષણને આધીન કાર્ય થઈ રહ્યું છે. સાથે સાથે મને આજે છે નવી શાળા મળી છે, તો આ નવી શાળાના બાળકોને પણ ગ્રામજનોને પણ જોડીને એક સુંદર આયોજન થાય. સાથે સાથે શાળામાં બાળકો જે છે નવી પ્રવૃત્તિની સાથે જોડાયેલા રહે. ગુજરાત રાજ્યના એક પ્રખર શિક્ષક એવા રાઘવભાઈ કટકિયાની ખોટ છે, પરંતુ એની ખોટ ન વર્તાય એવા શિક્ષકો પણ અમારી પાસે જ છે અને એનું કાર્ય જે છે અમે પણ આગળ ધપાવીશું. સાથે સાથે અમારી શાળાના જે બાળકો છે એ એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં શિક્ષણની સાથે સાથે રમતગમત, ભણતર, વ્યસન આ બધી પ્રવૃત્તિઓમાં રાઘવભાઈનું કામ મોખરે હતું. સાથે સાથે શાળાના બધા જ સ્ટાફનો જે સારો સહકાર એમને મળ્યો હતો, એટલે આ કાર્ય છે એ ભગીરથ કાર્ય થઈ ગયું અને એને પાર પણ અમે પાડ્યું. અમે નાનપણથી રાઘવ સાહેબ પાસે ભણેલા છે અને આવા શિક્ષક મળવા ખૂબ મુશ્કેલ છે. એ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હતા, અલગ અલગ નાટકો કરાવતા હતા, રમતો રમાડતા હતા. અમને ખૂબ મજા આવતી હતી એની પાસે ભણવાની અને રમવાની. નાટકો કરાવતા હતા. સુરેન્દ્રનગરમાં વિધવા માતા વંદના કાર્યક્રમ યોજાયો હતો. નિર્ધાર વિધવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 31 મહિલાને શાલ ઓઢાડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ સાથે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિશ્વ વયસ્ક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા નિરાધાર મહિલાઓને રોજ નિઃશુલ્ક ટિફિન આપવામાં આવે છે. સાથે જ તેમની દીકરીઓને સીવણ, કમ્પ્યુટર, બ્યુટી પાર્લરની તાલીમ આપી આર્થિક રીતે પગભર કરવાના પ્રયાસ કરવામાં આવે છે. જેમના જીવનમાં મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો છે એવી વિધવા માતાઓ જેમને યુવાનીમાં વૈધવ્યરૂપી આફતનો અવસરમાં પલટાવવાનું કામ કર્યું છે, એવી 2 વિધવા માતાઓને તપસ્વીની એવોર્ડ આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. સન્માનમાં અમે વિધવા માતાઓને શાલ, ફૂલહાર અને ધાર્મિક વિધિ માટેની સાધન સામગ્રી અને કરિયાણા કીટ આપીને એની વંદના કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની અનોખી રીતે ઉજવણી કરીને સમાજને એક નવી દિશા આપવાનું કામ કરે છે. અમને આ બધી વસ્તુ આપી છે એ મને બહુ સારી રીતે ઉપયોગી છે અને અમે બધા વૃદ્ધ માતાઓ અને બધાને અમે સારી રીતે સેવા આપીએ છીએ. અમદાવાદમાં આગામી 5 થી 6 ઓક્ટોબર સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ અને IAS મનોજ અગ્રવાલે ફેસ્ટિવલ અંગે માહિતી આપી હતી. સમગ્ર દેશ ઉપરાંત વિદેશના 50થી વધુ વક્તા, સાહિત્યકારો, કવિ અને ખ્યાતનામ સામાજિક કાર્યકરો ફેસ્ટિવલમાં ભાગ લેશે. કાર્યક્રમમાં ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસની સાથે શ્રેષ્ઠ પુસ્તકો પર વક્તાઓ દ્વારા ગહન ચર્ચા કરવામાં આવશે. इस बार का थीम है लिटरेचर एंड सोसाइटल डेवलपमेंट, साहित्य और समाज का विकास. साहित्य के थ्रू समाज का किस तरह से विकास होता है उससे संबंधित ज़्यादा हमारी बात होगी इस सेशंस में. इसमें जो इम्पोर्टेंट सेशंस हैं, जो कंटेंट क्रिएटर्स के बारे में एक सेशन है, उसमें स्त्री 2 के जो स्क्रीन राइटर हैं नीरेन भट्ट जी, वो आ रहे हैं. वो बताएंगे कि कैसे कंटेंट का कितना महत्व है और कंटेंट क्रिएटर्स का क्या स्टेटस है आज के टाइम में इंडस्ट्री में, फिल्म इंडस्ट्री में और समाज में. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.